જે મમ્મી બનાવી રહી છે અડદિયા બનાવવા માટે ઘી એડ કરી દીધું છે અને એમાં અડદનો લોટ એડ કરી દીધો છે। હવે અડદનો લોટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાનો છે। સાથે સાથે આપણે ચાસણી પણ બનાવી લેશું। તો ચાસણી બનાવવા માટે ગરમ પાણીમાં દળેલી ખાંડ એડ કરી દીધી છે। સાથે આ ગુંદને પણ તળી લીધો છે। હવે આપણો લોટ બ્રાઉન થઈ જાય એટલે એમાં એડ કરી દેશું માવો। બધું સરખું મિક્સ કરી લેવાનું છે। હવે એમાં એડ કરી દેશું કિસમિસ, હવે એમાં એડ કરી દેશું ચાસણી। પછી એમાં આપણે ગુંદ એડ કરી દેશું। પછી એમાં નાખી દેશું બદામ, કાજુ। હવે બધું સરખું મિક્સ કરી લેશું। હવે એમાં નાખી દેશું અડદિયાનો મસાલો। હવે બધું મિક્સ કરી પછી એને શેપ આપી દેવાનો, એટલે બની ગયા અડદિયા। આવી રીતે અડદિયાનો શેપ